અમારા ગુજરાતીઓનો થેપલા ખાખરા ચવાણા વગર તો દિવસ ચાલુ જ નથી થતો. અને તમે અહીંયાના નાસ્તા સેન્ડવી ઉપરથી પણ ઓર્ડર કરી શકો છો. હું આવી છું ભવાની ફરસાણ માર્ટમાં, જે લોકેટેડ છે રાજ રેસિડેન્સીના એક્ઝેક્ટ બહાર. આ ગુજરાતીઓ આટલો બધો નાસ્તો લાવે છે ક્યાંથી અને બનાવે છે કોણ? અમારા ઘરે જે વડીલો હોય ને એ લોકો નાસ્તો બનાવતા હોય. ભવાની ફરસાણ માર્ટમાં પણ આવું જ છે. અહીંયા એક બા છે જે બધા નાસ્તા બનાવે. આ બધા ગુજરાતી નાસ્તા ફોરેન પણ પાર્સલ કરવામાં આવે છે. અને બા બનાવે એટલે તો હાઇજેનિક અને ક્વોલિટીમાં તો સહેજ બી કોમ્પ્રોમાઇઝ નહીં. તમને અહીંયા ઘડી ચવાણું, પાપડ પૌવા, ચકરી, ભાખરવડી, શક્કરપાડા, સેવો, ગાંઠિયા, ખાખરા, થેપલા જેવી ઘણી બધી વેરાયટીઝ મળી જશે. અને એમની બીજી શોપ કિરાણાની છે એટલે કિરાણાની આઇટમ્સ પણ મળી જશે. ભવાની દુકાનની અંદર બધું જ ફરસાણ મને બહુ ભાવે. જાતે એમના મમ્મી બનાવે એ હોમમેડ દરેક વસ્તુ મને નહીં, મારી મધરને પણ એટલી બધી ભાવે. ખાસ કરીને અમને આ પાપડી કાલે લાઈવ પાપડી લઈને આવ્યા હતા. એટલે મારી બા 89 વર્ષથી એટલી જ મજા આવે છે. એટલે એનું દરેક ફરસાણ સારામાં સારું છે. મારે ગામ કશે જવું હોય તો થેપલાનો ઓર્ડર આપો અહીંયાથી, અને થેપલા ખરેખર બહુ મજા આવે. ભવાનીઓનું ફરસાણ ખાઈને તો અમારા દીકરા મોટા થયા, હું મોટી થઈ. 15 વર્ષથી હું અહીંયા વાપીમાં રહું અને પ્લસ નાની હતી ત્યારથી મમ્મીના ઘરથી આ માસીના ઘરનો બધો નાસ્તો ખાઉં. સન અને ડોટર કેનેડામાં છે, પણ બધું ફરસાણ માસીને ત્યાંથી જાય છે. એટલે એ એક સારામાં સારી વસ્તુ છે કરીને કે સારું ફરસાણ મળે છે, સારી વસ્તુ મળે છે. અને બે છોકરાઓની ચિંતનની અને પ્રકાશની મતલબ સર્વિસ એટલે લાજવાબ છે. અને હું તો કહું છું કે આખા વાપીવાળાને ઇન્વિટેશન આપું છું, બે છોકરાઓ વતી કે એક વખત જરૂર મુલાકાત લો ભવાની ફરસાણ માર્ટમાં, અને એક વખત એ મુલાકાત કરી અને વસ્તુઓનું કંઈક ખાઈ પી જુઓ કે કેવું લાગે છે તમને. હું કહું છું એટલે નહીં, પણ તમે પોતે બી અનુભવ કરો. તો હવે ચોક્કસથી વિઝિટ કરજો ભવાની ફરસાણ માર્ટ, રાજ રેસિડેન્સીની બહાર.